એટલે ભગવાને આ વિધાતાને બનાવી. વિધાતા દરેકના ચોપડા લઈને ફરસ હો મેલડી છો. વિધાતા તો ભલે ચોપડા લઈને ફરતી હોય પણ એને ખોલીને વાંચીને સંભળાઈને બનાવતી હોય તો એનું નામ મર્તની મેલડી સૌ મેલડી. હું તો એક માર્ગ બતાડું છું, રસ્તો ચીધું છું કે આ રસ્તામાં સુખ પડ્યું છે. થોડી મહેનત કરજો, થોડી પ્રાર્થના કરજો, થોડી આજીજી કરજો. એટલે કહેવાય મેં તો મનુષ્યને કીધું છે કે હું નાની નથી ને મોટી નથી, મારો રંગાઈ નથી ને રૂપાઈ નથી, આકારે નથી ને વિકારે નથી. જેને જે સ્વરૂપમાં યાદ કરે સ્વરૂપમાં હું માં બનીને આવી છું. કોઈએ કીધું કે મારી ખોડિયાર બોલે છે તો ભલે હું ખોડિયાલ છું. કોઈએ કીધું કે મારી બહુચર બોલે છે તો હું બહુચર બની છું. કોઈએ કીધું કે મારી બ્રહ્માણી છે તો હું બ્રહ્માણી બની છું. કોઈએ કીધું કે મારી ચાવણ બોલે છે તો હું ચાવણ બની છું. હું કોઈ સમાજની નથી, કોઈ કે પેઢીની નથી, હું કોઈ પંથની નથી. અરે તમે મારા ને હું તમારી છું, મને ઓળખો ને તો ઓળખાય. એટલે વિશેષ હું તો બેટા આશીર્વાદ આલવા આવી છું, કર્મ બંધન માંથી મુક્ત કરાવવા આવી છું. કે તમે પૂજી નહીં, તમારા વડીલોએ તમને બતાવ્યું નહીં તો બેટા મારો શું દોષ? તમારા પૂર્વજે તમને કીધું નહીં એમાં મારો દોષ? ભલે તમારા, હું તો એમ જ કહું છું કે તમારા પૂર્વજે તમને કઈ શું કીધું નહીં, કોઈ માતા ના બતાવી, કોઈ ઘર ના બતાવ્યો, એમાં મારો દોષ નથી. તમે સમયસર મારી પાસે સમયસર હું મળીને તમને વાત કરું છું. મેં મારી ફરજ તો નિભાઈ ને. તમારા પૂર્વજોએ ના બતાવ્યું પણ અમૃતની મેલડીએ બતાવ્યું છે.